તો અત્યારે હાલ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તેની પર નજર કરીએ તો ક્ષત્રિય સમાજ વિવાદને પગલે સીઆર પાટીલે પ્રતિક્રિયા આપી છે। સીઆર પાટીલ તરફથી પ્રતિક્રિયા આપવામાં આવી છે। ક્ષત્રિયોના અમે સંપર્કમાં છીએ તે વાત સીઆર પાટીલે જણાવી છે। પોતે ક્ષત્રિયોના સંપર્કમાં હોવાનું તેઓએ જણાવ્યું હતું। આ જે વિવાદ છે તેનો સુખદ ઉકેલ આવે તેવા પ્રયત્ન અમે હાથ ધરીશું તેવું નિવેદન પણ પાટીલે આપ્યું હતું। તો ક્ષત્રિય સમાજ જે વિવાદ છે તેને પગલે જે રીતે કહી શકાય કે ગઈકાલે રાજકોટમાં સંમેલન થયું હતું અને જે રીતે જનમેદની ઉમટી પડી હતી ત્યારે હવે સરકાર આ બાબતને ધ્યાને લઈ રહી હોય તેમ લાગી રહ્યું છે। એમના આગેવાનો સાથે ભારતીય જનતા પાર્ટીના પણ ક્ષત્રિય સમાજના આગેવાનો પણ મુખ્યમંત્રીશ્રી પોતે હું હર્ષ અમે બધા જ એમની સાથે સંપર્કમાં છે। એમની સાથે વાત ચાલી રહી છે અને એનો સુખદ નિવડો આવે એના માટે અમારો પ્રયત્ન છે જ, અમે એના માટે ગંભીર છીએ। તો આ સંદર્ભે વધુ અપડેટ મેળવી લઈએ સંવાદદાતા અનિલ પાસેથી। અનિલ, ક્યાંક લાગતું હતું કે ક્ષત્રિય સમાજ ક્યારેય સંગઠિત નહીં થાય, પણ જે ગઈકાલના દ્રશ્યો સામે આવ્યા, જેટલી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડ્યા, ક્યાંક લાગે છે કે હવે સરકારના પેટનું પાણી હલી રહ્યું છે અને પહેલીવાર ખુલી અને આ મુદ્દા પર પ્રતિક્રિયા આપવામાં આવી છે। પાટીલ સાહેબે આપી છે। પહેલા કહ્યું હતું કે મન મોટું રાખી અને ક્ષત્રિયો આ વાતને ભૂલી જાય અથવા તો માફ કરી દે રૂપાલાને, પણ હવે ક્યાંક ને ક્યાંક સમાધાન તરફ આગળ વધતું હોય તેવું લાગી રહ્યું છે। ધ્વનિ, આ 2 દિવસની અંદર 3 મોટી ઘટનાઓ, એક ક્ષત્રિયોનું શક્તિ પ્રદર્શન, બીજું કાલે જ સ્ટાર પ્રચારકોની એક યાદી આવી જેમાં પરસોત્તમ રૂપાલાને સ્ટાર પ્રચારક બનાવવામાં આવ્યા, એટલે આખા ગુજરાતમાં તેઓ ફરી શકશે, પ્રચાર કરી શકશે। ત્રીજી વાત એક સામે એવી આવી છે કે સરકારે કાલે જે ઘટનાક્રમ થયું રાજકોટમાં રામપરામાં, એને ધ્યાનમાં રાખીને કોણ કોણ ત્યાં આવ્યું હતું, કયા રાજવી પરિવારનું સમર્થન છે, ગુજરાત બહારથી કોણ સમર્થન આપી રહ્યું છે, આર્થિક મદદ કોણ આપી રહ્યું છે, સમગ્ર વ્યવસ્થા કોણ જોઈ રહ્યું છે, અને જે આગેવાનો છે સમગ્ર આંદોલનને સામાજિક આગેવાનો કોણ ચલાવી રહ્યા છે, એમાં રાજકીય લોકો કોણ જોડાયા છે, અને સામાજિક અને શું સરકારમાંથી કોઈ જોડાયેલું છે, ભાજપમાંથી કોઈ જોડાયેલું છે, કોંગ્રેસમાંથી કોઈ જોડાયેલું છે, આ તમામ પ્રકારની માહિતી સરકારે ભેગી હવે કરી લીધી। સરકારને હવે એ વાતને ખ્યાલ આવી ગયો। આમ તો શરૂઆતમાં જ્યારે રૂપાલાનો વિવાદ થયો અને આઈબીથી શરૂઆતમાં જ્યારે રિપોર્ટ આવ્યું ત્યારે એક આઈબી રિપોર્ટ એવું આપ્યું હતું સીધી રીતે કોઈ ફેર પડશે નહીં, બહુ નાનું મોટું ચમકલું થાય, પણ સ્થિતિ વણસી અને કાલનું જે શક્તિ પ્રદર્શન છે એને સરકારને એ વાતનો ખ્યાલ આવી ગયો છે કે કોઈ પણ રીતે હવે ક્ષત્રિયો છોડી દેવામાં કે માફ કરી દેવામાં મૂડમાં નથી। હવે તેમની માંગ એક જ છે કે રૂપાલાને તમે કોઈ પણ રીતે ટિકિટ કાપો, બદલો। 19 તારીખ સુધીનું અલ્ટિમેટમ અપાયું છે। હવે જો 19 તારીખ સુધીનું અલ્ટિમેટમ અપાયું છે એનો મતલબ સાફ છે કે એટલા દિવસની અંદર જ હવે ભાજપે સમાધાનનો રસ્તો ખોજવો પડશે અને ભાજપ તરફથી રૂપાલાની ટિકિટ કાપવી પડશે। છતાં પાર્ટી હજુ જુએ છે કે કમસે કમ 22 તારીખે એની પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતમાં આવે છે એની પહેલાં જે રીતે સંતોને માર્કેટમાં ઉતારવામાં આવ્યા છે એ તમામ વસ્તુઓ ઉતારવા છતાં પણ, હિન્દુત્વની વાત કરવા છતાં પણ, અને ભાજપમાં ખોળેલે બેસેલા સંતો જે વાતની વાત કરે અને ઇન્ટરવ્યૂ આપતા કે અમે સમાધાન કરવા તૈયાર છીએ, રૂપાલાએ પ્રયત્ન કર્યા, સાથે ભાજપ સંગઠને પ્રયત્ન કર્યા, પણ તમામ વાતોને ક્ષત્રિય સંગઠનોએ નકારી દીધું અને એક જ વાત ઉપર અડગ રહ્યા, ખાસ કરીને જે મહિલા આગેવાનો છે તેઓ। હવે ભાજપને એ વાતનો ખ્યાલ આવી ગયો છે કે હવે વચ્ચેનો કોઈ રસ્તો નીકળે એવી સંભાવના લગભગ નહીવત છે। જો ઉપરથી કોઈ અમિત શાહ સ્તરથી અથવા તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્તરથી કોઈ આની અંદર સીધી રીતે ચંચુપાત, સીધી રીતે દરમિયાનગીરી ન થાય તો, એટલે હવે તમામ જે વસ્તુ છે, વસ્તુ સ્થિતિ છે એ વડાપ્રધાન ઉપર અને અમિત શાહ ઉપર છોડી દેવામાં આવી છે। અને એટલા માટે જ આજે જે રીતે સીઆર પાટીલ પોતાની વાત કહી રહ્યા છે કે અમે સંપર્કમાં છીએ, સંપર્કમાં તો પહેલા દિવસથી છે, પણ કોઈ માનવા તૈયાર નથી ક્ષત્રિયો, કારણ કે ક્ષત્રિયોને એ વાત તો દુખે છે કે એક સીટ માટે જો તમે શોભનાબેન બારૈયા, ભીખાજીની જગ્યાએ શોભનાબેન બારૈયાને બદલી શકો, જો તમે રંજનબેનની જગ્યાએ તમે હેમાંગ જોશીને લાવી શકો છો, તો પછી એવું તો શું છે કે તમે રૂપાલાને ન બદલી શકો? એ તર્ક છે એમના તરફથી। ભાજપ માને છે કે જો આવી સંજોગોમાં, આવા સંજોગોમાં સ્થિતિ વણસે અને ક્ષત્રિયો એક તરફી થાય તો એમને બીજું કોને, કયા વોટ બેંક છે તેમને મળી શકે છે। એમને લાગે છે કે કડવા પાટીદાર સહિત, લેઉવા પાટીદાર સહિત અનેક હિન્દુત્વના નામે અનેક એવા જાતિગત સમીકરણો છે ઓબીસીથી લઈને તમામ લોકો જે તેમને મત આપી શકે છે। જો પ્લસ માઇનસ અને આ જાતિગત જનગણનામાં અને જાતિગત સમીકરણોમાં, વોટ બેંકની સમીકરણોમાં ભાજપને એવું લાગશે
કે વધારે વોટ મળે છે ક્ષત્રિયો કરતાં તો કદાચ વાત નહીં માને, પણ જો 19 તારીખ સુધીનો જે સમય છે એની અંદર આ સ્થિતિનું વચ્ચેનું જે સમાધાન છે એ શોધવાનો પ્રયત્ન હજુ ચાલે છે, જે રીતે સી આર પાટીલ કહી રહ્યા છે. ધ્વનિ. જી બિલકુલ, આભાર અનિલ અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર